સુરતના મોટા વરાછા વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે થયેલી મારામારી મામલે ઉત્તરાયણ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. લાકડાના બેટ અને ફટકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઘરના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુમન નિવાસ આવાસમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર ઝઘડો સર્જાયો હતો. 15 એપ્રિલ 2026ના રોજ રાત્રે લગભગ 10 વાગ્યાના સમયે થયેલા આ ઝઘડામાં આરોપીઓએ લાકડાના બેટ અને ફટકા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અનિલ ભાલિયા, શુભમ ભાલિયા અને એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ સોસાયટીમાં પોતાનો ખૌફ અને ડર ઉભો કરવા માટે હિંસક હુમલો કર્યો હતો. ધરપકડ બાદ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.